ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। પશ્ચિમ કચ્છ જિલ્લાને લગતા સંબંધિત પ્રશ્નો અંગે તારીખ 19 ડિસેમ્બર 2013ના પોલીસ લોક દરબારનું આયોજન કરાયું। પોલીસની કામગીરી ઉપર પસ્તાળ પડી। સરહદી વિસ્તારના નાયબ પોલીસ મહાનિરીક્ષક A.K. જાડેજા દ્વારા પશ્ચિમ કચ્છ જિલ્લાને લગતા સંબંધિત પ્રશ્નો અંગે આયોજિત પોલીસ દરબારમાં પોલીસની નબળી કામગીરી ઉપર રાજકીય સામાજિક અગ્રણીઓએ ખૂબ ટીકા કરી અને ભુજમાં 15 ખૂનની તપાસના પરિણામ અંગે આદમચાકીય સવાલો કર્યા। ભુજ હેડક્વાર્ટરના તાલીમ ભવનમાં આ લોક દરબાર યોજાયો। માંડવી મુન્દ્રામાં વકરેલ ગુનાખોરી માટે ધારાસભ્ય તારાચંદ છેડાએ પણ સવાલો કર્યા। ધારાસભ્ય છબીલદાસ પટેલે મૂળ માલિકને અંધારામાં રાખી સસ્તા ભાવે જમીન પંજાબીઓના નામે વહેંચાય છે તેવી રજૂઆત કરી। દિનકર રૂપારેલે નખત્રાણા લખપત વિસ્તારમાં આઉટપોસ્ટ વધારવા માટે માંગ કરી। ભુજ સુધરાઈના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ મંગલમ 4 રસ્તા ઉપર પોલીસ ચોકી શરૂ કરવાની રજૂઆત કરી। ફકીર મામદ કુંભારે દારૂની વકરતી સ્થિતિ અંગે વાત કરી। એ રીતે અનેક આગેવાન નાગરિકોએ પોલીસની કામગીરી અને વધતા જતા ક્રાઇમ અંગે રજૂઆતો કરી। આ લોક દરબારમાં ડીઆઈજી A.K. જાડેજા, SP વિધિ ચૌધરી, DYSP તેજલ પટેલ, ચિંતન તેરૈયા, B.R. પટેલ વગેરે પોલીસ વિભાગ તરફથી હાજર રહ્યા હતા। ખાસ કરીને મુખ્યત્વે પોલીસ સ્ટાફના અમુક દારૂગાની બદીઓના મહદ છે, ટ્રાફિકને લગતા પ્રશ્નો, અકસ્માતને લગતા પ્રશ્નો છે, કોઈ જગ્યાએ ઇન્વેસ્ટિગેશન નબળું સપડું થઈ રહ્યું હોય, ગુના ડિટેક્ટ ના થતા હોય, એ પ્રકારના જનરલ પ્રશ્નોની આજે બધાએ રજૂઆત કરેલ છે। દરેકના રજૂઆતના અનુસંધાને યોગ્ય પ્રતિભાવના સ્વરૂપે પોલીસ વિભાગ તરફથી રેન્જના દરેક જિલ્લાઓને પણ આજની જે મિનિટ્સ બનશે એના ઉપરથી બીજા જિલ્લાઓને પણ સામાન્ય રીતે આ જ પ્રશ્નો બધા આવતા હોય છે। જિલ્લાઓની વિવિધતા પ્રમાણે પણ પ્રશ્નો થોડા અલગ હોય છે, એનો અભ્યાસ થાય અને પાટણ, બનાસકાંઠા, કચ્છ પૂર્વ, કચ્છ પશ્ચિમ બધા જિલ્લાઓને આની મિનિટ્સના અનુસંધાને પગલાં લેવા લખવામાં આવશે અને મહદ અંશે ઓછી ખાતરી પણ બધાને આગેવાનોને કરવામાં આવશે। સોસાયટીની અંદર ઘણા પ્રશ્નો વિચારાધીન છે, પરંતુ અગ્રિમતા માગી લેતા અને સીધી રીતે પોલીસને તપાસની અંદર એમ જણાઈ આવે કે આમાં ચોક્કસ ખોટું થયેલું છે, ખોટા કાગળો થયેલા છે, ખોટું પાવર પેટર્નની છે, તો એવા અમુક જે કિસ્સાઓ જે સીધી રીતે દેખાય છે એવા કિસ્સા પોલીસે નોંધેલ છે અને એવા કિસ્સાની અંદર પોલીસ કોઈપણ પ્રકારની પક્ષાપક્ષી ન કરે એ રેન્જ લેવલે, ડીજી લેવલે અને જિલ્લા કક્ષા લેવલે પણ એનું સુપરવિઝન થાય। અમર હેર મેકિંગ સલૂન AC। મેટ્રો સિટીમાંથી ટ્રેની હેર સ્પેશિયાલિસ્ટો દ્વારા ટેકનોલોજી અને સ્ટાઇલો એ પણ એકદમ વ્યાજબી ભાવ સાથે। તો મેળવો આપના રૂપિયાનું પૂરું વળતર। અમારી સેવાઓ સેવિંગ, હેર કટ, હેર મસાજ, હેર કલર, ઇન્ડોલા, લોરિયલ, હેર થેરાપી, હેર સ્પા, ડેન્ડ્રફ ટ્રીટમેન્ટ, હેર લોસ ટ્રીટમેન્ટ, હેર સ્મૂથની, ફ્રેશ ટ્રીટમેન્ટ, ફ્રેશ મસાજ, પિમ્પલ ટ્રીટમેન્ટ, ફેશિયલ, સ્કિન લાઇટિંગ, બોડી સ્પા, બોડી મસાજ એન્ડ બોડી ફેશિયલ। લગ્ન પ્રસંગે મહેંદીના ઓર્ડર લેવામાં આવશે। આપની એકવારની મુલાકાત કાયમી બની જશે। સરનામું B98 અનમ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં RTO રિલોકેશન સાઇટ, ભુજ, કચ્છ। વધુ માહિતી માટે સંપર્ક કરો નયન R ભાટી, હેર સ્પેશિયાલિસ્ટ 8866041226। માધાપર જૂનાવાસની મિસ્ત્રી સમાજવાડી વાળો રોડ સીસી બનાવવા માટે 3 લાખ મંજૂર થયા, પણ રોડ હલકી કક્ષાના ડામરથી બનાવાતા લોકોમાં રોષ, મોટા ભ્રષ્ટાચારની આશંકા।
માધાપર જૂનાવાસમાં મિસ્ત્રી સમાજવાડી વાળા રસ્તાને ભુજ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યની ભલામણથી 3 લાખના ખર્ચે સીસી રોડ બનાવવાનો પત્ર જિલ્લા વિકાસ અધિકારીને તારીખ 29 ઓગસ્ટ 2013ના લખેલ હતો, પરંતુ અહીં સીસી રોડ બનવાને બદલે હલકી કક્ષાનું ડામર રોડ બનતા આ વિસ્તારના લોકો રોષે ભરાયા છે. સીસી રોડ પાસ થવા છતાં માત્ર ડામર રોડ બને છે અને આ ડામર રોડ પણ હલકી કક્ષાનો છે, જે આ ચિત્રોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. તો જાણીએ શું ફરિયાદ છે આ વિસ્તારના લોકોની. આ સમસ્યા રોડની છે. ઘણો ટાઈમ થયો અમારો આ રોડ બહુ જ ખરાબ થઈ ગયો છે. તો અત્યારે ડામર પાથરવા આવ્યા હતા, પણ અમે બધાને સહમતિથી અમે એને ના પાડી દીધી છે ડામર પાથરવાની, અને અમે સીસી રોડ મંજૂર થઈ ગયો છે છતાં અમને કોઈ દાદ દેતા નથી, એટલે અમે અત્યારે કામ અટકાવી દીધું છે. અને જેમ બને તેમ અમારો આ ડામર રોડ જલ્દી થાય. ડામર રોડ કેટલા દિવસ આજે જ આવ્યા છે ઓચિતાના, પણ અમને જાણ પણ નથી કરી, ને આ લોકો તરત જ આવીને ડામર રોડ પાથરવા મંડી ગયા હતા કાંઈ ખોદ્યા ખાદ્યા વગરનું, એટલે અમને જાણ પણ નથી કરી. એટલે અમને બધે શેરીના ભેગા થયા અને અમને આ મંજૂર નહોતો ડામર રોડ, એટલે અમને આ સીસી રોડનો પહેલેથી અમારે મંજૂર થઈ ગયો છે છતાંય કોઈ અમને કરી દેતા નથી. અને બધે જાણ કરી છે, સરપંચને પણ અને બધેને સભ્યને પણ બધેને જાણ છે. તો એ તો બાન જ બતાવે થઈ જશે એમ જ કર્યા રાખે. હજી કોઈ પુરાવા હજી કોઈ આવ્યા નથી કરાવવાને. અમારી રજૂઆત એમ છે કે આ ડામર રોડ કરવા આવ્યા છે તો અમારે મંજૂર નથી ડામર રોડ, અને સીસી રોડ કરવાનું છે અમારે. એમ મારું નામ છે જય ઠક્કર. સાહેબ, સમસ્યા એ છે કે અમારા 10 મહિનાથી છેલ્લા આ લોકોને રોડની રજૂઆત કરી છે, સીસી રોડ, જે અમારો સીસી રોડ મંજૂર પણ થઈ ગયો છે 3 લાખની ગ્રાન્ટ હેઠળ, છતાંય પણ આ લોકો સીસી રોડનું કોઈ કામગીરી હાથ ધરતા નથી. અમારા મોટી સમસ્યા એ છે કે સાહેબ, આ તમે જોઈ શકો છો કે વરસાદની અંદર કેટલા ઘરડા વ્યક્તિઓ પણ આની અંદર પડી ગયા છે, છતાં પણ આ લોકોએ કોઈ આવો ધ્યાન દોરતા નથી. અને અમે વારંવાર રજૂઆત કર્યા પછી પણ આ લોકો અમારી વાતને ધ્યાન આપતા નથી. જ્યારે અમારા વોર્ડના સભ્યોને પણ અમે રજૂઆત કરી, છતાં પણ આ લોકો અમારા સભ્યોને અમે રજૂઆત કર્યા પછી પણ આ લોકો કોઈ વસ્તુની ધ્યાન રાખતા નથી. અને બીજી અમારી રજૂઆત એ છે કે અમને સીસી રોડ અમારો મંજૂર થયેલો છે, તો એ લોકો ડામર રોડ શું કામ કરવા ઈચ્છે છે? આ બસ સ્ટેશન વાળી શેરી કહેવાય છે, સોરઠિયા સમાજવાળી ગલી કહેવામાં આવે છે, મિસ્ત્રી સમાજવાળીની ગલી કહેવામાં આવે છે, છતાં આ લોકો મેન ગલી કહેવામાં આવે, છતાં અહીંયા અવર જવર પણ કેટલા વાહનોની રહે છે, તોય પણ આ લોકો રોડ બનાવતા નથી. તો આ હલકી કામગીરી પાછળ વગદાર લોકોના મસમોટા ભ્રષ્ટાચારો હોવાનું પણ માધાપરમાં ચર્ચાઈ રહ્યું છે. તો આ ભ્રષ્ટાચારની તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. શ્રદ્ધાંજલિ સ્વર્ગસ્થ વેલજી દેવશી કેરાઈ. કેરા ઉપસરપંચ રવજીભાઈ કેરાઈના પિતાશ્રીનું હૃદય રોગના હુમલાથી અકાળે મૃત્યુ થતા સમગ્ર પટેલ ચોવીસી શોકમાં ડૂબી ગઈ છે. પ્રભુ આપના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. શોકાતુર મિલનભાઈ પિનારા, મુન્નાભાઈ, મા આશાપુરા ન્યૂઝ તથા કચ્છિયત ટીવી સમાચાર. એક તરફ સ્ત્રી સુરક્ષાની મોટી વાતો આપણા પોલીસ અધિકારીઓ કરે છે, તો બીજી તરફ એક સ્ત્રીનું અપહરણ કરી છેડતીની ફરિયાદ પણ પોલીસ તંત્રએ સ્વીકારેલ ન હતી. તો શું સ્ત્રીઓ સલામત છે ખરી? ભુજમાં ભાનુશાલી નગર વિસ્તારમાં ધોળા દિવસે 13 ઓક્ટોબર 2013ના રોજ એક સ્ત્રીનું અપહરણ કરી બળજબરીથી રિક્ષામાં લઈ મિર્જા પર લઈ જઈ દુકાનમાં ગોંધી રાખી શારીરિક અડપલા કરી ધાક ધમકીઓ આપી અને હેરાન કરવામાં આવેલ. આ અંગે તારીખ 15/10/2013ના રોજ ફરિયાદ કરેલ હતી, તે છતાં કોઈ કામગીરી થયેલ નથી. ત્યારબાદ તે ફરિયાદ વિશે કચ્છ પશ્ચિમ એસપી વિધિ ચૌધરીને રૂબરૂ મળતા તેમણે તારીખ 26/11/2013ના રોજ એટલે કે લગભગ 1.5 માસ બાદ એફઆઈઆર દાખલ થયેલ હતી. આ એફઆઈઆર અંગે આજ દિવસ સુધી માત્ર અમુક કાર્યવાહી જ થયેલ છે, જ્યારે આરોપીઓ આજ દિવસ સુધી આઝાદ ફરે છે અને અપહરણ થયેલા બહેનના સંબંધીઓને ફોન દ્વારા ધાક ધમકીઓ પણ આપે છે. તો શું કહે છે અપહરણનો ભોગ બનનારી મહિલા, તે સાંભળिए. मैं बकल लाने गई थी, मेरी जेठानी ने उनके बाप का रिक्शा में था, तो मेरे को बोला ये कि सुन सबाना. मैं बोली मैं नहीं सुनती, क्यों तेरे से रिश्ता नहीं, अब तू घर से चली गई तो तेरे से रिश्ता ना है. तो बोली सुने एक बात है, फिर तू तेरे को छोड़ दूँ. मैं बोली मेरे को सुनना नहीं है. तो बोली तो मैं चली गई. ऐसे चलते चलते मेरा रिक्शा आगे आता गया, मेरे को जबरदस्ती रिक्शे में बैठा उसके बापा ने बोले तेरे को मिर्जा पर मेरे को लेके गए.
वो तो रिक्शे लेके चली गई और उसके बापू मेरे को हाथ पकड़ के अंदर ले गया दुकान के अंदर। तो सलीम खोजा बैठा था, बोले तेरे को क्या दुख है? मैं बोली मेरे को कुछ दुख नहीं है, मेरे दो वक्त की रोटी खाते यही मेरे लिए अच्छा है। तो कहा कि तेरे फातिमा को इतना सुख से रखा हूँ मैं, तेरे को रानी बना के रखूं। मैं बोली मेरे को रानी उन्हीं नहीं बनना है, मेरे को जाने दो। कहने लगा कि तेरे को 2 लाख रुपए है। मैं बोली मेरे को नहीं मांगता है। और भी कहने लगा कि तेरे पति पागल है, उसको तलाक दे दो, मेरे से शादी कर ले, मैं तेरे को रखूं अच्छा रानी। मैं बोली माँ मेरे को पागल रहे चाहे कुछ भी रहे, मेरे लिए अच्छा है। मेरे से छेड़छाड़ किया, मेरे को हाथ लगाए, यहाँ से ऐसे छिक्की डाल के हाथ पकड़ के मेरे को बोले। मैं तो घबरा गई, रोने लगी। मैं तो हाथ उसकी छिक्की दे के मैं भागने लगी। एक बूढ़ा आदमी था, वो मेरे को 10 रुपया दिया था। छेकड़े में बैठ के मैं यहाँ पे आई, जुबली गिरोन से मैं अपने घर पे यहाँ पे आई। पुलिस से फरियाद के, पुलिस बोला हो जाएगा, पंचनामा करके ले गए, कुछ भी नहीं किया। और सलीम को रुपया खिला दिया मेरे ख्याल से, वो इसलिए नहीं करता है। तो बड़ी सजा मिलना चाहिए उनको, जेल में जाना चाहिए था उसको। गलती में घर से दरवाजे से बाहर नहीं जाती मैं। यहाँ पे मैं शादी करके आई थी, तो यहाँ पे वो थी साथ में कुछ दिन। तो मेरे को बोलते थे मेरे हम नहीं बसेंगे ना, तेरे को बसने नहीं दूँ। मैं बोली मैं तेरे को क्या बिगाड़ी, मैं तो शादी करके आई हूँ। तो नंबर मोबाइल में मेरे को धमकी देती थी वो। अच्छा, तुम्हारे भाई वगैरह આ અંગે તેમના વડીલો પણ દહેશતમાં જીવે છે, તો સાંભળીએ તેમને। વાડી પુત્ર સજુ ઘર ફેટી ગયું, ધોખાય છાડે વાડી પુત્ર કે ઘર સામાન ખાણી ઊંધો તો ઘર ફેટી ગયું, નંઢી પુત્ર જો ઘર ફેટી તો ભા દોખી નંઢી નો કે ખાણી વही વડી નો पुलिस वाला की करे पुलिस वाला की नता करे घणे अर्जी नता पुलिस वाला थोड़ा नता पैसा खाई ने वही रहता करू करी नता जल पकड़ कराईंदासीं नहीं कराईंदासीं। हाणे नोंध जी 12 नथी निकिरी, हाणे वॾी पुत्र घर सामूं फेटी वियो, पुत्र खणी वई, असांखे हैरान करे छॾे। नंढी पुत्र जो घर फेटी तो मूंखे धरार लॻे तो नाड़ी को पुलिस वारो करे ने नाड़ी धोले ने गाय तो पैसे जो बार से जीअं त पाण गरीब माण्हू छोड़ा कमाई कढी ने खमानी खियो पाण वटि करूं पैसो विझो पाण पुलिस ते भरे ने अॻियां वधूं। बाक़ी मुझे पुत्र बी जो घर फेटे तो के नो के वडी नो खणी वही हुई खोजी जे हवाले कई वई तो सुखराला जो घरे पुॼी आ वई ने का असीं केॾा गुथियूं असीं कलकत्ते वारे खे करो जवाब ॾियूं। असांजी मांग इहा आहे कि तोई खे सजा हुअणी खपे, ॿाहिरी खे सहुरे खे अने खोजे खे तो बर्बाद करे छॾणो खपे। अहिड़ा केतिरा घर राम पींदो। તો એક તરફ રાપરના બનાવના આરોપીઓ પોલીસને મળતા નથી, તો બીજી તરફ પોલીસ તંત્ર પાસે થયેલી ફરિયાદો અંગે પોલીસ તંત્ર કોઈ કામગીરી કરતું નથી તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે। ખુલ્લેઆમ મહિલાઓનું અપહરણ થાય છે, તેની ફરિયાદ પણ પોલીસ તંત્ર સ્વીકારતું નથી। આવી ફરિયાદ માટે પણ ઉપરી અધિકારીઓને ભલામણો કરાવવી પડે છે। આમ મહિલાઓની સુરક્ષા બાબતે પોલીસ તંત્ર મહદ અંશે બેદરકારી દાખવતું હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે। તો બીજી તરફ સુપ્રીમ કોર્ટના આદેશોને પણ કચ્છ પોલીસ ઘોડીને પી જાય છે અને ફરિયાદી સ્ત્રીની ફરિયાદો લેતા નથી અને વગદાર અને પૈસાદાર લોકો સામે કોઈ કાર્યવાહી કરતા ન હોવાના પણ આક્ષેપો થાય છે। આમ પોલીસ તંત્રના ખાવાના દાંત એક અને દેખાડવાના દાંત બીજા છે તેવું સ્પષ્ટ જણાઈ આવે છે। તો આ અંગે પોલીસ તંત્રનો ખુલાસો આવતીકાલે રજૂ કરવામાં આવશે। હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ કુટીર મેળો 2013 ભુજ હાટમાં પધારો અને કારીગરો તથા કસબીઓ પાસેથી સીધી ખરીદી કરો અને સીધો લાભ મેળવો। તારીખ 13 ડિસેમ્બર 2013 થી તારીખ 2 જાન્યુઆરી 2014 સુધી। તો લાભ લેવાનું ચૂકતા નહીં। સમય બપોરના 1 થી રાત્રિના 9 વાગ્યા સુધી। આ હસ્તકલા કસબને માણવા જાણવા તથા એમાંથી સીધી ખરીદી કરીને કારીગરોના પરિવારોને પણ ઉપયોગી થઈ શકો છો। ભુજ હાટમાં હસ્તકલા મેળામાં આંગળીઓના કસબની વિવિધ વસ્તુઓ, માટીકામ, વિવિધ જાતિઓના ભરતકામ, વર્ક, વણાટકામ, અજરખ, બાટિક કામ, આ સિવાય મેટલ વર્ક, મડ વર્ક તથા અનેક કલાકૃતિઓથી તૈયાર થયેલ વસ્તુઓ, કચ્છી લોક સંગીતના જોડિયા પાવા, રાવણ હથ્થો તથા અન્ય સંગીતની સુરાવલીઓ સાંભળવા મળશે। કચ્છી સંસ્કૃતિનો આનંદ માણી શકાશે। એક જ જગ્યાએ ખૂબ જ વ્યાજબી ભાવથી આ હસ્તકલા મેળામાં મળી શકે છે। તો એક વખત પધારી ખાતરી કરી જુઓ। પધારો ભુજ હાટમાં। સ્થળ ભુજ મુન્દ્રા હાઈવે, રિલાયન્સ શોપિંગ મોલની સામે। માપણી
વધારાના પ્રશ્ને સરકારે 9 જુલાઈ 2013ના પરિપત્ર પ્રમાણે માપણી વધારાની કામગીરી કચ્છમાં શરૂ કરી. આ બાબતે અધિક કલેક્ટર ડીબી શાહ વિશેષ માહિતી આપી રહ્યા છે. માપણી વધારોની સર્વગ્રાહી નીતિ તારીખ 9/7/2013ના સરકારશ્રીના ઠરાવથી કરવામાં આવી. આ એકદમ સરળ પદ્ધતિ અને એકદમ પારદર્શક પદ્ધતિ છે. જંત્રી દર મુજબ જ્યાં આગળ લાગુ સરકારી જમીન હોય કે રસ્તો હોય જાહેર રસ્તો, તેવા કેસમાં જંત્રી દર જે તે ગામના નક્કી કરીને તે પ્રમાણે અહીંયા કમિટી સમક્ષ કેસ રજૂ કરવામાં આવે છે. માન્ય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં એનો એક સાથે જ બધા કેસોના ભેગા કરીને નિકાલ કરવામાં આવે છે. આ કમિટીમાં જિલ્લા ટેપતન નિરીક્ષક અને નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટીના પણ છે અને તેઓ માપણી બાબતે ચકાસણી કરી લે છે ડીએલઆર, અને જંત્રી દર એ નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરી આપે છે અને તુરત જ એમાં નિકાલ કરવામાં આવે છે. આવા કેસો પેન્ડિંગ કેસ તો જેમ જેમ અરજી આવે એમ નિકાલ કરીએ જ છે અને 15 દાડે મહિનામાં એક આવી કેસો બધા ભેગા થાય એટલે તરત જ નિકાલ કરવામાં આવે છે. ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટેલ શક્તિનું નવલું નજરાણું શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે. રોજ બપોરે ગુજરાતી થાળીનો રસ થાળ માત્ર ₹90માં. એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ. ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી. આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે. અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો. સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતુલ સોનેતા 9825044385, બકુલ સોનેતા 9978195555. લોકપાલ ખરડો લોકસભામાં પસાર થતા કરોડો હિન્દુસ્તાનીઓની આકાંક્ષાઓ પૂર્ણ થઈ. અન્ના હજારેએ ઉપવાસ છોડ્યા. ત્યારે લોકપાલ અંગે આમ જનતા તથા રાજકીય વિવેચકોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા. રાજકારણ અને બ્યુરોક્રેસીમાં તથા અન્ય જગ્યાએ જે વ્યાપક ભ્રષ્ટાચાર ચાલે છે તેના ઉપર લગામ લગાવવા માટે કોઈ અસરકારક કાયદો હોવો જોઈએ. આવનારા ભવિષ્યમાં રાજકારણ શું અસર પડશે તે વિશે આપણી પાસે અંજારિયા સાહેબ છે. આ ખરડાની રાજકીય અસરો હોવી જ જોઈએ કે દરેક પક્ષ આ ખરડો પસાર થાય તેમાં એક યા બીજી રીતે રાજકીય લાભ જોવે છે. આ ખરડો પસાર થયો છે તેમાં રાજકીય લાભ સિવાયની અન્ય કોઈ ગણતરી અત્યારે દેખાતી નથી. જેનો અત્યારે શ્રી કેજરીવાલ ઉલ્લેખ કરે છે તે સાચો જન લોકપાલ ખરડો હતો જેની માટે ચળવળ હતી. તે અત્યારે ડાયલ્યુટ થઈ ગયો છે, એમાં કોઈ શંકા નથી. લોકપાલ બિલ ઘણા લાંબા સમયથી દેશની પ્રજા જોઈ રહી છે કે સત્તાધારી પાર્ટીની જવાબદારી હોય છે કોઈ પણ બિલ લઈ આવવું. એમ ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો વ્યૂહ પહેલેથી લોકપાલની તરફેણમાં રહ્યો છે. આ સમય અને ભારતીય જનતા પાર્ટીની મજબૂરીનો કોઈ પ્રશ્ન નથી. ભારતીય જનતા પાર્ટી હંમેશા દેશ હિતના કોઈ પણ કાર્ય માટે સહયોગ રહેતું હોય છે અને સંસદની અંદર ભારતીય જનતા પાર્ટી એ પ્રકારે લોકપાલ બિલનો પણ સહયોગ કર્યો છે. ગીતા દોડકિયા અને હું શિક્ષિકા છું માતૃછાયા કન્યા વિદ્યાલયમાં. મને લાગે છે કે આને આપણે પોઝિટિવલી જ લઈએ કે જો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્ય કરે ત્યારે એને જવાબદારીપૂર્વક જ હવે કરશે અને એને ભય રહેશે કે મને કોઈ પડકારી શકશે. એટલે આ બિલ યોગ્ય છે એમ હું માનું છું. શશિકાંતભાઈ તેજવાણી. અચ્છા, લોકપાલ બિલ વિશે આપનું શું માનવું છે? આ લોકપાલ બિલ રજૂ થયું એ સારું થયું. આપણે અન્ના હજારે અને એમના સાથીદારો દ્વારા જે આંદોલનો થયા એના કારણે જે છે એ સમાજમાં ઘણો ફરક પડશે અને ભ્રષ્ટાચાર કંઈક અંશે નાબૂદ થશે એ ધારણા આપણે બાંધી શકીએ. મારું નામ જયશ્રીબેન પરમાર, માતૃછાયા કન્યા વિદ્યાલય. લોકપાલ બિલ વિશે હું તો માત્ર એટલું જ કહીશ કે અત્યારે પસાર થયું એટલે બહુ સારું છે. ભ્રષ્ટાચાર કરતા જ વ્યક્તિ વિચાર કરશે ચોક્કસ છે, પણ એમાંય બહુ લાંબા ગાળે ફરી પાછું જેમ બીજા બધા કાયદાઓમાં કે નિયમોમાં ફરી પાછો ભ્રષ્ટાચાર આવી જાય છે એ આમાં ન આવી જાય એ આપણે બધા એના માટે સતર્ક રહીએ, સાવધાન રહીએ
તો ચોક્કસ છે કે એના ફાયદાઓ થશે જ. આપણી સમક્ષ હરેશભાઈ ન મહેતા ઉપસ્થિત છે. તેઓ સારા એવા રાજકીય સમીક્ષક છે અને લોના સારા એવા જાણકાર છે. લેખલખી અને લોકોને રાજકીય એક્ટિવિટીઝથી વાકેફ રાખે છે. તો આપણે તેમની પાસે લોકપાલ અંગે જાણીએ. આપણે એને રાજકીય સ્વરૂપમાં જોઈએ તો આ વિવાદ છે કે 1966 થી ચાલે છે. જે હમણાં રાજકીય ચળવળ ચાલી 2-3 વર્ષ પહેલા અન્ના હજારેની અને એમના સાથીઓની, અને એને જે લોક લાગણી કે લોકમતનો જે ટેકો મળ્યો એને કારણે આપણા રાજકીય જે પક્ષો હતા એ પણ એમાં ખેંચાઈ ગયા. દીર્ઘદ્રષ્ટિથી વિચાર નથી થયો. આમાં આ ભૂલ શું થઈ છે કે એક દિવસમાં રાજ્યસભાએ પસાર કર્યો ને એક દિવસમાં લોકસભાએ પસાર કર્યો. સંસદમાં ચર્ચા તો ન થઈ ને. મૂળ તો સંસદ છે. સંસદીય લોકશાહીમાં સરકાર વડાપ્રધાન તરીકે ઓળખાય છે અને આ વડાપ્રધાનની સરકાર લેખાય અને રાજ્ય સ્તરે મુખ્યમંત્રીની સરકાર લેખાય. પણ વડાપ્રધાન કહેવાય લોકોનો નેતા, લોકસભાનો નેતા, સરકારનો નેતા. તો જ લોકશાહી સિદ્ધાંત જળવાય. કે લોકસભાનો વિશ્વાસ હોય તેમ છતાં જો લોકપાલને એમ લાગે કે આની સામે કાર્યવાહી કરવાની જરૂર છે તો એ જો FIR કે એવી કોઈ આગળની કાર્યવાહી કરે તો વડાપ્રધાનનું પદ જોખમમાં મુકાઈ જાય. આમાં લોકોની ઈચ્છા, લોકસભાની ઈચ્છા અને જે રાજકીય જનાદેશ છે તેના ઉપર વિપરીત અસર થાય છે. એટલે મારી દ્રષ્ટિએ આ પગલું યોગ્ય નથી થયું. હું આની સાથે સહમત નથી. હું એમ માનું છું કે વડાપ્રધાનને આમાંથી બાકાત રાખવા જોઈએ અને રાજ્ય સ્તરે જો આવી ભવિષ્યમાં કોઈ લોકાયુક્ત જે રાજ્ય સરકારો કરે તેમાં મુખ્યમંત્રીને પણ બાકાત રાખવા જોઈએ. જાહેર આભાર આદમ હાજી સુલેમાન લાંગાએ ઉમેદવાર મથલ 9 સીટ કોંગ્રેસ છબીલભાઈ પટેલ ધારાસભ્ય શ્રી અબડાસા. આથી સર્વે વહાલા મતદારો, કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો, સ્નેહીજનો, શુભેચ્છકોએ જે મથલ 9 સીટની ચૂંટણીમાં સાથ સહકાર આપ્યો તે બદલ સૌ મિત્રોનું અત્રેથી હૃદયપૂર્વક આભાર માનું છું અને કોંગ્રેસ તરફથી મતદાન કરનારા મતદારોનો જાહેર આભાર માનું છું. લેખિતન આદમ આજી સુલેમાન મથલ 9 ઉમેદવાર તાલુકા પંચાયત સીટ. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. આદિપુરમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયું. બંને પક્ષે લોકો ઘાયલ થયા. પોલીસ વાહનોને વ્યાપક નુકસાન. આજે સવારે આદિપુરમાં રાજવી રિસોર્ટ 4 રસ્તા પાસે રેલવેના પાટા નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ થયેલ હતી. આ કામગીરી દરમિયાન પોલીસ તંત્ર અને દબાણકારો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ કામગીરી દરમિયાન એક સમયે પોલીસ અને પબ્લિક આમને સામને આવી ગયા હતા અને લોકોના ટોળાએ પોલીસ તંત્ર પર પથ્થરમારો કરતા પોલીસ તંત્રના એક PI BK રાણાને માથાના ભાગે પથ્થર લાગતા તેમને ગંભીર ઈજાઓ થયેલ હતી અને સાથે સાથે અન્ય પોલીસ કર્મચારીઓને પણ નાની મોટી ઈજાઓ થયેલ હતી. આ સમગ્ર બનાવ દરમિયાન અનેક લોકોને પણ ઈજાઓ થયેલ હતી. આજરોજ મ્યુનિસિપાલિટી દ્વારા રાજીવ ફાટક પાસે દબાણ હટાવવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવેલો. આ બંદોબસ્ત શરૂ કરતા તરત જ દબાણ હટાવવા માટે મ્યુનિસિપાલિટીના કર્મચારીઓ ગયા ત્યારે આ ઝૂંપડપટ્ટીના માણસો ભેગા થઈ ગયેલા અને એના ઉપર હુમલો કરી અને આ દબાણ નહીં હટાવવા માટે પ્રેશર કરવા લાગેલા અને રાજકીય પીઠબળ આધારે આ પોલીસને નહીં કરવા દેવા માટે મ્યુનિસિપાલિટીને અને પોલીસને પાછા હટાવતા અને પોલીસ ઉપર પથ્થરમારો કરતા, બેફામ પથ્થરો નાખતા અને પોલીસની જીપ ઉપર એસોલ્ટ કરી નુકસાન કરી અને પલટી ખવડાવી દીધેલી, જેથી પોલીસે લાઠીચાર્જ કરી આ ટોળાને વિખેરી નાખેલ છે અને સ્થળ ઉપરથી આ તોફાન કરનારા અંદાજે 10 થી 15 માણસોને સ્થળ ઉપર પકડેલા છે. આ જે પથ્થરમારો કરનાર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવશે અને અંદાજે અમારા 2 કે 3 અધિકારી અને 2-3 પોલીસ કર્મચારીઓને ઓછી વત્તી પથ્થરમારામાં ઈજા થઈ છે અને ગુનો દાખલ કરી આ તમામ તોફાન કરનાર વ્યક્તિઓને અટક કરવામાં આવશે. ભુજમાં ભીડ વિસ્તારમાં સરેઆમ દારૂ વેચાય છે. આખા ગામને ખબર છે, પરંતુ માત્ર પોલીસ તંત્રને જ ખબર નથી. તો શું ખરેખર ખબર નથી? ભુજના ભીડ નાકા વિસ્તાર બહાર સરેઆમ દારૂ વેચાય છે. આ અંગે અનેક વખત ફરિયાદો કરવા છતાં પોલીસ તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી.
તેવામાં દારૂડિયા દારૂ પી પોતાના પરિવારોને બરબાદ કરે છે. મા આશાપુરા તથા કચ્છિયત ટીવી સમાચારના કેમેરામેન કિરણ ગોરીએ પોતાના જીવને જોખમમાં મૂકી મહા મહેનતે દારૂ વેચતા દ્રશ્યોને પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. આમ ખુલ્લેઆમ મહિલાઓ દ્વારા દેશી દારૂ વેચવાનો ધંધો કરવામાં આવે છે. આ સમગ્ર સ્ટ્રિંગ ઓપરેશન દરમિયાન એક મહિલા અને એક પુરુષ સરેઆમ દારૂ વેચતો કેમેરામાં કેદ થયેલ હતો. એક મહિલા એક ગ્રાહક પાસેથી પૈસા લઈ દેશી દારૂની થેલીઓ આપતા મહાસાપુરા ન્યૂઝના કેમેરામાં કેદ થયેલ હતા. તો બીજી તરફ એક દેશી દારૂની ભઠ્ઠી પણ કેમેરામાં કેદ થયેલ હતી. આવા અસામાજિક તત્વો દ્વારા દેશી દારૂનું વેચાણ ખુલ્લેઆમ થાય છે, પરંતુ પોલીસ તંત્રને આ દેશી દારૂનું વેચાણ દેખાતું નથી. તો આવા દારૂના વેચાણ સામે પોલીસ તંત્ર કોઈ ધાક બેસાડતી કાર્યવાહી કરે તેવી લોક માંગણી ઉઠી રહી છે. તો સાંભળીએ શું કહે છે આ વિસ્તારના લોકોને. અહીંયા તો ઘણા વર્ષોથી ચાલે છે અને અવારનવાર દારૂડિયા અને ઘણા બધા લોકો આખો દિવસ સાંજ પડે એટલે બધા લોકો ભેગા થઈને અહીંયા પીતા જ હોય છે અને બહુ તકલીફો પડે છે. અવારનવાર જાણ કરી છે પણ કોઈ થતું નથી. અહીંયા રોડ ઉપર જ લથડિયા ખાતા હોય છે, લેવા ઉપાડવા વાળો પણ કોઈ હોતો નથી અને એકદમ ખરાબ બહુ દારૂ પી અને બેહોશ થઈને પડ્યા હોય છે. અત્યારે તમે પણ જોઈ શકો છો, હું કેન અત્યારે લાગે તૈયાર પડ્યા છે, હું ભઠ્ઠીએ ચાલુ થશે હમણાં. અમારે તો અહીંયા દોઢ વર્ષ થયો, પણ આ લગભગ તંત્ર અમે જોઈ છે 4-5 વર્ષથી ચાલુ છે. ખુલ્લે આમ તમે અહીંયા આવશો તો સાંજના તમે અહીંયા નીચે ગ્રાઉન્ડમાં તમને દેશીની દારૂની થેલી મળી રહે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. ઇસ્લામિક આતંકવાદીઓના નિશાના પર મોદી, સુરક્ષામાં કરાયો વધારો. દેવ્યાની ખોબરાગળેની સાથે ગેરવર્તન કરવા બદલ અમેરિકન વિદેશ મંત્રી જ્હોન કેરીએ દુઃખ વ્યક્ત કર્યું. દિલ્હીમાં સરકાર બનાવવા પર આમ આદમી પાર્ટીમાં મતભેદ, હું સરકાર બનાવવાના વિરોધમાં છું, કેજરીવાલનું નિવેદન. 2013માં સૌથી વધુ સર્ચ કરનાર નેતાઓમાં મોદી અને કેજરીવાલ પ્રથમ ક્રમે, રાહુલ ગાંધી બીજા ક્રમ પર. 2014ની ચૂંટણી માટે કાર્યકરોને તૈયાર રહેવા સોનિયાની હાકલ. સંઘ પ્રમુખ મોહન ભાગવત બોલ્યા કે બીજેપીને અડવાણીની હાલમાં પણ છે જરૂરત. શેરબજારમાં આજે સામાન્ય વધઘટ, ફેડની બેઠકના નિર્ણયનો પડઘો પડશે ભારતીય બજારમાં. ચાની વપરાશ કરવામાં આખા દેશમાં ગુજરાત પ્રથમ ક્રમે. ગુજરાતના મહિલા જાસૂસી કાંડ માટે તપાસ પંચ નિમવાની કેન્દ્ર સરકારની વિચારણી. લોકપાલ અને આરટીઆઈ લશ્કરી પ્રોડક્શનનું વેચાણ ઘટાડશે. 4 રાજ્યોમાં મળેલા ઉત્સાહજનક પરિણામોથી મોદી જોશમાં, આજે કર્ણાટકની બેલગામની મુલાકાતે. આમ આદમી પાર્ટી એકલા હાથે લોકસભાની ચૂંટણી લડી શકે તેમ નથી, કેજરીવાલે જણાવ્યું. કચ્છમાં રિયલ એસ્ટેટની મંદીએ અનેકોને જૂના ધંધા તરફ વાળ્યા. 2 દાયકા બાદ ગુજરાત સરકાર ભરતી ઝુંબેશ શરૂ કરશે. સચિવાલયથી લઈને ગ્રામ્ય સ્તરે વર્ગ 1 થી 4 કેડરમાં થશે ભરતી. શેરબજારમાં ફરીથી મંદી, 185 પોઈન્ટનો મોટો ઘટાડો થયો. શુક્રવારના બનારસમાં યોજાનાર મોદીની રેલી અંગે યુપી સરકારે કહ્યું કે તેઓ બનારસના મંદિરમાં ન જાય. સુશીલ કુમાર સિંધેએ કેજરીવાલને પૂછ્યું કે સરકાર બનાવવા માટે હજુ કેટલો સમય લાગશે. ચીનની મદદથી પાકિસ્તાને બનાવ્યું ફાઇટર જેટ પ્લેન GF-17. દિલ્હીમાં કોંગ્રેસની કમાન શીલા સરકારમાં મંત્રી રહી ચૂકેલા અરવિંદરસિંહ લવલીને સોંપાઈ. તસ્લીમા નસરીને લખેલ ટીવી સિરિયલ પર વિવાદ, મુસ્લિમ સંગઠનોનો વિરોધ હોતા નહીં થાય ટેલિકાસ્ટ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.